ગુડ મોર્નિંગ મિત્રો, સરસ મજાના તૈયાર થવાના બાકી છે. આ છે આપણે રણુજા, દર્શન કરી લેજો. નહીં બતાવું હોટલમાં રોકવા આપણે ગેંગ આખી રાહુલજી મેં નાસ્તો કર્યો. ચા પી લો ગાઈઝ. તો ગુડ મોર્નિંગ ફરીથી ચા મંગાવી દીધી છે. બધા ચા પી લીધી છે. મને એકલા બાકી રાખે છે ખાલી. હા રાણું ચા વિથ રામદેવપુર. તો ભાઈ સરસ મજાના આપણે તૈયાર થઈ જાય છીએ અને આવા નેચર ગાડી અહીંયા પાર્ક કરી છે. સરસ મજાનું વાતાવરણ છે. સામે આપણા મારા બાબારી, મારા નાથ. આજ તો સરસ. તો ભાઈ આપણે પહોંચી જાય છે મારા રામાપીરના દરબારમાં. અને ભીડ એકદમ ઓછી છે. હાઉસ પાર્ટી ભાઈ તો બસ આમ અંદર જઈએ છીએ. દર્શન થઈ જશે. તો મિત્રો આપણે આવી ગયા છીએ બાબાજીના ધામમાં. સરસ મજાનું વાતાવરણ છે. અને તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર અને રામાપીરની અખંડ રામાપીરની અખંડ જ્યોત અને આપણે આવી ગયા છીએ અંદર. શૂટિંગ લેવા દે ના લેવા દે એવું થઈ ગયા. અત્યારે વિડીયોને ઉતારી દેતા બંધ કરી દીધું છે. અને દર્શન તો બધા કરેલો જ છે. કરી દો ફરી પરસાદી પછાડી ખાઈ દઈએ. તો ભાઈ વડનગરની પરસાદી લઈને આવી બધા. સરસ મજાનો માવો. તો ભાઈ બાબારીના દર્શન કરી લેજો. સરસ બધા બધાની મનોકામના પૂર્ણ કરે. મારો રવા પડી ટોલ ટેક્સ આવે છે પણ આ હમણાંથી બચી રહેજો. ગમે તેમ આવું. તમે રાજસ્થાનમાં આવું બધું ચાલે છે. બધા તો મિત્રો જોઈ શકો છો. સરસ તો ભાઈ જોઈ શકો છો મિત્રો. હમણાં તમે જોયું માહોલ. અમારા પાછળ એક 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 બધાને આપવાના નહીં. આપણા પૈસા આપે એવું નથી નહીં આપે પણ જે બધા ગરીબ હોય એમને આપે. પણ આ બધા કેવો છે કે અહીંયા સાફ સફાઈ કરીને પગારે લીધી ને આવતા લીધી. પણ તમે આવો તો ચેતી નજો. બિલકુલ બોળ હોય તો જતા જ ના જોવા બાર. બધા બંકા એમને એમ થઈ ગયું ખાડું. અમારી ફિલ્ડિંગ ભરેલી ફેલ જઈ. પણ એવું ના કશું હતો નહીં. હવે તો થતું રહે પણ લૂંટ માટ જોવું છે. મિત્રો સરસ મજાના સામાન બંધી કાઢી દર્શન કરીને આવતા રહે છીએ. મારું મનબા ગ્રુપ રામાધણી નેજાધારી આ ફોટો બધા પાડી દઈએ. અને હવે કણ મુખવાસ ખવાય છે. તો છોલેપુરી મંગાવી દીધા હતા અને આ બધા પૌવા તો ખાઈ લીધા છે. આલુ પરોઠા બાકી છે એમને. તો મિત્રો સરસ મજાનો નાસ્તો વાસ્તો કરી લીધો. સરસ નાસ્તો હતો. ગેસ નખાવા પણ આવી ગયા છીએ. અને પહેલાં 2 જ હતો, અમુક 4 ચાલુ થઈ ગયો સ્ટેશન. અને મિત્રો ગેસ નખાવા માટે ઊભા રહ્યા છીએ અને બધું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આપણે જેસલમેર જઈએ છીએ અને બોર ખાવા ઊભા રહ્યા છીએ. તો રાહુલજી છે બોર છે, જરા ટેસ્ટ કરો ને કહો.
જેસલમેર. વેલકમ ટુ જેસલમેર. તો ભાઈ થોડી કમી લાગતી હતી ચશ્માની, તો ચશ્મા આપણે પહેરી લીધા છે અને આપણે જઈએ. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને ફોટોશૂટ ચાલે છે. ગન બંધ લીધી છે અને ટિકિટ લઈ લીધી આપણે. ટિકિટ પડી 135 રૂપિયા છે, 675 રૂપિયા. અને કેશ નહીં ચાલતા, ઓનલાઈન ચાલે છે, કાર્ડ કે ગમે તે ભારત માતા જાણે. તો ઓનલાઈનની સગવડ કરીને આવજો. તો મિત્રો આપણે હેમલેટ પહેર્યું છે. જો આ વજનમાં બહુ છે, તો મેં કીધું નહીં હોય વજન. જેકેટ્સ બધું અલગ અલગ. હા હા એ બાગ છે. હા તો એ બાગ બહાર આવી ગયા. તો બહાર જઈએ, બહાર ફોટા પાડીએ બહાર. આ પાકિસ્તાનનો છે ને અરે આપણું ઇન્ડિયન છે પાછળ. તો ભાઈ આ લોંગેવાળા જે યુદ્ધ થયું હતું એનું બધું વોર મેમોરિયલ છે, જે પાકિસ્તાનવાળી હથિયાર મૂકી દીધો હતો. આખું બતાવવામાં આવે છે અહીંયા. પહેલાં નકશો નતા નકશો બધું છે એ ફાદનું, તો જોઈ શકો છો. મિત્રો આપણે આવી ગયા છે હોન્ટેડ પ્લેસ કુલધરા. અમે જોઈએ કુલધરામાં એવું તો હું છે, તો બધા રાતોરાત મૂકીને જતા રહ્યા હતા. તો આ કુલધરાનો ગેટ છે અને 50 રૂપિયા ગાડીની અને 30 રૂપિયા પર પર્સન ટિકિટ છે. તો જોઈ લઈએ. તો મિત્રો આ છે કુલધરા, જે 2000 લગભગ 1990 સાલ એક્ઝેક્ટ યાદ નહીં, પણ આ બધું એમને મૂકીને જતા રહ્યા આખું કામ. તો ભાઈ આ છે કુલધરા. વેલકમ ટુ કુલધરા. અને શૂટિંગ ને બધું બી થઈ ગયું. ડ્રોનથી બતાવ સારી હતી. તો આ છે કુલધરા, જોઈ શકો છો. સેમ ટુ સેમ આ રીતનું. અમે શું ઘટના ઘટી એ તો અમે બોર્ડર મારી આખી. તો ભાઈ આ આખું કુલધરા ગામ છે, જોઈ શકો છો. ગામના ફરતો બોર્ડર મારીશ. હોન્ટેડ પ્લેસ કહેવાય છે, વાસ્તવમાં હશે જ. વાત એવી છે, ખાલી માટી છે, લેપણ છે બધું આખું. અને બોર્ડર મારેલી છે આખી. તો મિત્રો આપણે આવી ગયા છે સમનારણમાં. સમ ગામ છે, ગામનું નામ છે સમ. આપણે આવી ગયા છીએ અંદર ગુજરાત ડેઝર્ટમાં. અને સરસ મજાનું પેકેજ લીધું. આપણું પડ્યું પેકેજ 1400 રૂપિયા પર પર્સન. આમ જઈએ છીએ અંદર લઈને. 19-20 નંબરનો કીધું છે આમ. મિત્રો આપણે આવી ગયા એક્ઝેક્ટ ગુજરાત. સરસ મજાનું આપણે ગુજરાતનું છે અને જ્યાં ત્યાં વિઝિટ કરજો. गाड़ी वाला टेम्परी मूकी है मस्त है। तो भाई हमारे यहाँ पर एक फैन है, हमारे सब्सक्राइबर विक्रम भाई मिल चुके हैं। तो कैसा लगा विक्रम भाई? बढ़िया लगा भैया।
और आप कहाँ से हो? मैं गुजरात से है, वडनगर से, मोदी जी के गांव से हम। पहली बार था ये? नहीं, तीसरी चौथी बार है। अरे वो टेंट दिखाते थे। तो हमारे भैया जी वो टेंट दिखा रहे हैं हमको। तभी सरस मजानो તમને ટેન્ટ મળી જશે। સરસ મજાનું બાથરૂમ ને બધું બહુ મસ્ત છે। મિત્રો આપણે પહોંચી જાય સમના રણમાં, સરસ મજાની ગાડી પાર્કિંગ કરી દીધી। અંદર આપણો ગુજરાત મસ્ત ટેન્ટ છે અને ગુજરાત રિસોર્ટ કરીને સર્ચ કરજો, હું નંબર અહીંયા તમારે આવતો હશે। જો સરસ મજાના અંદરથી બધું છે, આખો બતાવી દઈશ તમને। હવે કરતો જબ્બર હમણાં ગાડી ફસવાણી હતી, અટ્ટિકા જોર ના કરે તો પછી ભાઈને ગાડી આપી। આ રીતનો કંઈક રિસોર્ટ છે આખો, આવી જજો અને આપણા હા ભાઈ વિડીયો બતાવી દેજો, ડિસ્કાઉન્ટ કરી આપશે। તો ભાઈ સરસ મજાના આપણે જીપ સફારીમાં આવી ગયા છીએ અંદર જવા માટે। તો બધા ઉપર ગયા છે, મને 1000 રૂપિયા વિડીયો ઉતારવાનો છે એટલે ઉપર નહીં ફાવતો મને, તો બધા વધે તો મિત્રો આપણે આવી ગયા છે રણમાં। સરસ મજાનો સનસેટ થાય છે, જોઈ શકો છો, અને ધૂમ પડાવે છે, બૂમ પડાવે છે ગીતો, કોપીરાઇટ આવી જશે એટલે તમે સરસ મજાનો તમે જોઈ લીધો છે બધું, ગાડીઓ ને બધું આવું તો આજ તો શનિ રવિ છે, ફૂલ ટ્રાફિક છે બધું। અને બસ અમે આપણે કેમલ સફારી કરીશું, પછી એટીવી રાઇડ્સ કદાચ થાય ના થાય, પણ કારણ કે પ્લાન ઓછો છે આપણો। ઓકે તો મિત્રો સરસ મજાને આપણે કેમલ સફારી કરવા બેસીએ છીએ બધા, અને અમારા વિડીયોગ્રાફર નેચર રાખ્યા છે એમને। हमारा अरे भैया तो आज जाए नहीं रोए। सरस में कैम्प वेम्प कर आई जैसी पारा होटल पर, सॉरी कैम्प में बता ठहरे से बंका पास गाइस आप बता बेसी कैसी है। તો ભાઈ ગુજરાત ડેઝર્ટમાં સરસમાં જમવાનું અલગ અલગ છે, બધા લઈ લીધું જમવાનું, તો લઈ લેજો જમવાનું। સોરી આવો તો ફરી આવજો જમવાનું સારું।